વગેરે. આથી કરીને હવાનું શુદ્ધિકરણ એ આજના જીવનમાં ખૂબ અગત્યની જરૂરિયાત બની ગઈ છે. હવાના શુદ્ધિકરણના બે પ્રકારો હવાના દૂષિત થવાના બે કારણો છે. એક કારણ છે માનવ સર્જિત અને ત્યારબાદ છે કુદરતી રીતે થતું પ્રદૂષણ. કુદરતી રીતે થતું પ્રદૂષણ એટલે કે તમે જોઈ શકો છો કે જંગલમાં આગ લાગવી, ત્યારબાદ જ્વાળામુખી વિસ્ફોટ થવો અને ધૂળના ગોટા ઉડવા, એ બધું કુદરતી રીતે થતું પ્રદૂષણ છે. ત્યારબાદ માનવ સર્જિત એટલે કે જાણે કે પ્લાસ્ટિકને સળગાવવું, ઇલેક્ટ્રોનિક ખેતી કરવી અને વાહનોમાંથી નીકળતો ધુમાડો એક માનવ સર્જિત રીતે થતું પ્રદૂષણ છે.